શું ખરેખર ગર્ભ સંસ્કારથી ઈચ્છિત બાળક મેળવી શકાય? જવાબ છે હા. અને આ મારો જવાબ નથી, આ ઋષિ મુનિઓએ આપેલો જવાબ છે. શા માટે હું આટલું આત્મવિશ્વાસથી કહું છું? કારણ કે એક ખૂબ સરસ લાઈન કદાચ તમે પણ સાંભળી જ હશે, જનની જણતો ભક્તજન કાદા તાકા શૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એનો મતલબ જનનીને એવું કહેવામાં આવે છે કે તું સંતતિ પેદા કરે તો આવી કરજે, અને એ જ બતાવે છે કે માતાના હાથમાં છે કે પોતે કેવું સંતાન ઉત્પન્ન કરવું. અને આના માટે આપણા ઋષિમુનિઓ એક અદ્ભુત વિજ્ઞાન, ગર્ભ સંસ્કારનું વિજ્ઞાન ઋષિમુનિઓ આપણને આપીને ગયા છે. આ જ્ઞાન છૂટતું ગયું. ક્યારે છોડી દીધું, શું કામ છોડી દીધું, આપણને ખબર પણ ના રહી. અને આજે આ જ્ઞાનથી આપણે એટલા બધા વિખૂટા પડી ગયા કે આ વાક્ય પર પણ આપણને હવે શ્રદ્ધા નથી રહી કે ખરેખર હું ધારીશ એવું બાળક મને મળી શકશે. તો ચાલો ફરી ઋષિ મુનિઓએ આપણને જે અદ્ભુત જ્ઞાન આપ્યું છે એ વૈદિક જ્ઞાનને મોડર્ન વિજ્ઞાનના સાનિધ્યમાં સમજીએ અને તેને વિવેકથી પોતાના જીવનમાં અપનાવીએ. ફરી આ સમાજને દિવ્ય બાળકોથી ભરી દેવા માટે નિમિત્ત બનીએ.